हरिनाम संकीर्तन के साथ है। भजोरे मन गोविंद, भजोरे मन गोपाल।
આરતી માટે પૂજાનું ચડાવવાનું રાખવાનું. हेलो जय श्री कृष्ण। आज प्रथम दिवस ने कथा श्रीमद भागवत नंद नंदन यशोदानंदन श्री हरि महादेव ने આપણે સૌ ગાયો જાણ્યો અને કાયમાં શ્રી વીરેન્દ્ર દાદાની દિવ્ય અને ભવ્ય વાણીમાં આપને સમસ્ત ગામનો બહુ જ રાજીપો થયો છે અને આ દિવ્ય કથામાં 7 દિવસ સતત આ ચાલે કથા તો એમાં કાલે તમારા ગામમાંથી કોઈ પણને પૂજામાં બેસવા માટે આયા વીરેન્દ્ર દાદા અને કથાનું ફળ લેવા માટે એટલે કે કાલની પૂજા આખી સળાવો આરતી બધું કરવા માટે આપણે ફાળો કરીએ છીએ તો જે કોઈની ઈચ્છા હોય ભાઈઓ બહેનોને તો તે બોલી શકે છે ગામમાંથી કોઈ પણ. હાલો કાલે આરતી માટે ભાગવતની પૂજા માટે કોઈ પણ ભાઈઓ બહેનોની ઈચ્છા હોય તો તે બોલી શકે છે ગામનો કોઈ પણ વ્યક્તિ. આજે તો જે યજમાન પરિવાર હાલો જે યજમાન પરિવાર છે આજની કથા અને આજની પૂજા કરે છે પણ કાલ માટે કોઈ યજમાન હોય તો તે અમને કહી શકે. ગામમાંથી કોઈ પણ બહેનો દીકરી કોઈ પણ હોય ભાઈ બહેન એ બોલી શકે. हेलो सुरेश આ બધા ભગત છે આતું છે આ ભાઈ ભાણીઓ છે જે કોઈ આવે એક એક કડીમાં લાભ લઈ લેજો બરાબર છે. હા પેટાવો ત્યારે કહેજો. થાળ બોલવાનો કે સાખી ચલાવી લેવાનો સાખી પેલા હા હાલો મોહનભાઈ કાળાભાઈ ગુજરિયા કાલે આરતી અને પૂજા માટે 1 રૂપિયા આપે છે. જોતા તળેટી બતાવો મોહનભાઈ કાળાભાઈ ગુજરિયાને. આમ તો ભાગવતમાં તો ઘણું લીધું છે પૂજા માટેનું. ભાગવતનું મહાત્મ્યમાં દાદા કાલે સમજાવશે. એની પૂજા કરવાથી અનેક ઘણો લાભ મળે છે. તો આ દિવ્ય અને ભવ્ય પૂજામાં કાળુભાઈ ગુજરિયા એ કાલે 501 રૂપિયા આપી અને પૂજામાં બેસે છે. હજી કોઈની ઈચ્છા હોય તો તે બોલી શકે. જે કોઈ ભાઈ બહેનને ઈચ્છા હોય એ બોલજો લાભ લેવો હોય છે. 7 દિવસ છે 7 દિવસમાં બધા લાભ લેવાનો જ છે બરાબર. પણ આવા ધાર્મિક કાર્યક્રમની અંદર લાભ લેવો એ ખરેખર ભાગ્ય વિના નથી મળતું. હાલો મોહનભાઈ કાળાભાઈ ગુજરિયા કાલે પૂજા માટે 501 રૂપિયા આપે છે. મળું પણ માગું નહીં અપને તન કે કાજ પણ આવા પરમાર્થને કારણે મને માંગતા ન આવે લાજ. એટલે કાલની પૂજા એવો ભાવ છે કે કોઈ પણ પરમાર્થનું કાર્ય કરવું હોય તો તે લાભ લઈ શકે. મોહનભાઈ કાળાભાઈ ગુજરિયાના 501 રૂપિયા કાલ માટે પૂજામાં આવે છે. હજી કોઈની ઈચ્છા હોય તો તે બોલી શકે. હાલો આતુભાઈ બહુ સારી વાત કરી. સવારની પૂજા ભાગવતજીની પોથીની અને જ્યાં પૂજાનું સ્થાન છે સ્થાપન કરેલા છે દાદાએ ત્યાં અને સાંજની પૂજા અને આરતી આખા દિવસની પૂજા જો કોઈને બેસવું હોય તો 501 રૂપિયા ફિક્સ કર્યા છે. આ બહુ મોકો સારામાં સારો છે. જેને લાવો લેવો એ 501 રૂપિયામાં આખા દિવસની પૂજા લઈ શકે છે. જે કોઈની ઈચ્છા હોય તે બોલી શકે. કાલે મોહનભાઈ
મોહનભાઈ કાલનું છે. હા, પણ જેટલા યજમાનો થાય એટલે એક નહીં, ગમે એટલા બેસી શકે પૂજામાં. તો ત્યાં સ્થાપનની પૂજા, અહીંયા પોથીની પૂજા, આરતી, આખા દિવસની, ટૂંકમાં આખા દિવસનું જેટલું મહાત્મા છે એની પૂજા, એનું ફળ, એવા 7 દિવસ સતત આપણે ચાલુ રાખશું. કાલે પણ કોઈની ઈચ્છા હોય 501 રૂપિયામાં આખો દિવસ, સવારની સંધ્યા, બપોર અને સાંજે આરતી અને પૂજા. આજે એક છે પણ અહીંયા પોથી, કેમ કે નાની હોય ને આપણે સત્યનારાયણની કથા, તો એક જોડકું બેહે આપણી ઘેરે, પણ આ ગામ સમજ છે એટલે અહીંયા 7-8 જોડકા તો મિનિમમ જોવે ને, એટલે કોઈ પણ આવી શકે એમ. આપણે સત્યનારાયણ કથામાં એક જોડકું હોય તો અહીંયા મિનિમમ 5-6 જોડકા થાય તો વધુ સારું. તો હજી કોઈની ઈચ્છા હોય તો બોલે. અને હા, હવે કાલથી જે કોઈને બોલવાની ઈચ્છા હોય તે 4 વાગ્યા પહેલા અહીંયા નામ નોંધાવી દેશે, એટલે આખો દિવસ એમનું નામ બોલી શકીએ. કાલની વાત છે. કાલે જે કોઈ પણ કથામાં આવે એ બૂટ અને ચપ્પલ બહાર કાઢે એવી નમ્ર વિનંતી છે, જે કોઈ પણ આવે એને. મોહનભાઈ કાળુભાઈ ગુજરિયાના કાલના આખા દિવસની પૂજાના અને જ્યાં સ્થાપન કર્યું છે ત્યાંની પણ પૂજા અને ભાગવતજીની પૂજા, એનો છડાવો 501 રૂપિયામાં આખા દિવસનો લીધો છે. હજી કોઈની યુગલની ઈચ્છા હોય તો તે બોલી શકે છે. આ ભવ્ય ભાગીરથી ગંગાનો એ લાભ લઈ શકે છે. અને હા, દાદાનું ખાસ સૂચન છે કે ભાગવતજીની પ્રસાદી લીધા કોઈ જાય નહીં, અહીંયા ઉભા છે. આરતી થયા પછી પ્રસાદી વિતરણ થશે અને પછી આપણે છૂટા પડશું. અને કાલે 9 વાગ્યે કથાનો શુભારંભ થશે કાલે. પણ આજે જેને કાલ માટે પૂજામાં બેસવું હોય તે હજી ચડાવો ચાલુ છે, તે નોંધાવી શકે. ત્યાં સુધીમાં આરતી માટે, આજના જે આરતી માટે યજમાનો હોય ત્યાં અહીંયા વ્યાસપીઠ પર આવે અને કાલના યજમાનો જે હોય તમારામાંથી નક્કી કરી અને નામ મને દે એટલે હું અહીંથી એનાઉન્સ કરી દઉં. મોહનભાઈ કાળુભાઈ ગુજરિયાના કાલના 501 રૂપિયા પૂજા માટે છે, ચડાવવા માટે. હજી કોઈની યુગલની ઈચ્છા હોય તો તે બોલ કે. સારું, આજે જેટલા પુરુષો બેઠા છે એ બધા જ આરતીને હાથ અડાડવા માટે અહીંયા આવે, ભાગવતજીની આરતીનો લાભ લે. બધા જ પુરુષોને વિનંતી છે કે તેઓ વ્યાસપીઠ પાસે આવે અને આરતીનો લાભ લે. ભાઈ વારા ફરતી આવો તો મળે, પણ અત્યારે આવો તો मीठी मीठी मोरली वाला, मीठी मीठी मोरली वाला, गोपी ना प्यारा ओम जय काला काला, कामण गारा कान कामण बहु कीधा प्रभु, कामन बहु कीधा, माखण चोरी चोरी मोहन, माखण चोरी चोरी मोहन, चित चोरी लीधा ओम जय काला। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। बोलो सनातन धर्म की जय, पवन सुत हनुमान की जय,
सतराम देव जी महाराज की जय। माधव गिरी बापूनी जय। मनहर गिरी बापूनी जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु पर ब्रह्म जय सर्वोपरि। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। सुख कंद सहजानंद जी कमनीय मूर्ति माधुरी। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सौख्य राशि श्री हरि। हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करे। हे भक्त जन प्रतिपाल राखो शरण मां करुणा करे। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। परब्रह्म जय सर्वोपरि। परब्रह्म जय सर्वोपरि। बोलो श्री शुकदेव जी महाराज की जय। व्यास नारायण भगवान की जय। एवं ભીડભંજન મહાદેવની કરુણાપૂર્ણ દ્રષ્ટિથી ભગવાન રામચંદ્રજીની દિવ્ય અનુકંપાથી અને આ સમસ્ત વિસળિયા ગામના પિતૃઓના પુણ્ય પ્રભાવે થઈ આજ આપણા આંગણે શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન થયું છે। આ જગતની અંદર બધી જ વસ્તુ સહજમાં મળી શકે છે। ધન મળવું, રૂપિયા મળવા, પુત્ર પૌત્રાદિક મળવા, એ બધું તો સહજમાં કદાચ મળી શકે, પરંતુ કોઈ સજ્જનનો સંગ મળવો, સાધુ પુરુષનો જોગ મળવો ને એ બહુ મોટા ભાગ્યની વાત છે। આ દ્વિતીય દિવસ એમનું પ્રથમ સત્ર એ બતાવે છે કે ભગવાન જો કૃપા કરે, ભગવાન એમની દિવ્ય દ્રષ્ટિથી અનુકંપા કરે તો મને તમને સત્સંગ મળી શકે છે। કર્મનું ફળ નથી, આ પુણ્યનો પ્રભાવ નથી, પણ માત્ર ને માત્ર પરમાત્માની કૃપા છે। કાલની કથાની અંદર આપણે જોઈ ગયા કે નારદજી ખિન્ન મને ઉદાસ થયેલા હતા
ત્યારે એને સનત કુમારો મળ્યા. સનત કુમારો મળ્યા એટલે નારદજી એમને એમનો વૃત્તાંત કહે છે કે હું આખી પૃથ્વીમાં ફર્યો, પણ મને ક્યાંય સત્ય નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. ક્યાંય સત્ય નહોતું, ક્યાંય દયા નહોતી. આ બધું જ એમણે જોયું. 28 પ્રકારના અનર્થો જોયા. અને ફરતા ફરતા બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર આવે છે. ત્યાં એમને સનત કુમારોનો ભેટો થયો. એટલે સનત કુમારો એમને શ્રીમદ ભાગવત કથા નો ઉપલક્ષમાં કહે છે. ત્યારે નારદજી કથા સંભળાવતા કહે છે કે બાપજી, તમે શ્રીમદ ભાગવતની તો વાત કરી, પણ હું તમને એક બીજી કથા કહું છું. મને એમ થયું કે આ સર્વત્ર અધર્મ વ્યાપ્યો છે, કળીકાળે ઘેરો ઘાલ્યો છે, પણ ભગવાને જ્યાં લીલા કરી એવા વૃંદાવનમાં તો ભક્તિ હશે ને, ત્યાં હું જાઉં. ત્યાં ગયો. ત્યાં તો ભક્તિ થનગનાટ કરતી હતી, પણ એમના બે પુત્રો એમના ખોળામાં સૂતા હતા. એક સ્ત્રી એ વિલાપ કરતી હતી અને એને નારદજીને જોયા. નારદજીને જોતાની સાથે જ કહે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મદ ચિંતામ અપી નાશય. હે સાધુ પુરુષ, તમે બે ઘડી ઉભા રહ્યો, કારણ કે સાધુની ક્ષણ અને અન્નની કણ એ ક્યારેય બગાડાય નહીં, બહુ કિંમતી હોય છે. નારદજી તો ઉભા રહ્યા છે. પેલી સ્ત્રીને વંદન કરે છે કે હે નારદજી, તમે મને ન ઓળખી? હું કોણ છું, તમે મને ન ઓળખી? નારદજી કહે છે કે ના, મેં તમને ના ઓળખી. અરે નારદજી, તમે મારી ઉપર મોટા મોટા ભાષ્યો લખ્યા, મારી ઉપર ભક્તિ સૂત્ર આખું મારું વર્ણન તમે કરી નાખ્યું. તમે મને નથી ઓળખતા? હું સ્વયં ભક્તિ છું, મૂર્તિમંત ભક્તિ દેવી છું. નારદજી કહે છે, તમે તો ભક્તિ છો, પણ આ તમારા ખોળાની અંદર સૂતેલા બે પુત્રો કોણ છે? અરે નારદજી, હું તમને શું વાત કરું. આ બે જે તરુણો સૂતા છે ને, એ બીજું કોઈ નથી, મારા પુત્રો છે. અહમ ભક્તિ ઇતિ ખ્યાતા ઇમો મે તનયો મતઃ. આ મારા બે દીકરાઓ છે. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. કળિયુગના પ્રભાવના હિસાબે મારા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય આજ ક્ષીણ થયા છે. કોઈ જ્ઞાનને અનુસરતું નથી, કોઈ વૈરાગ્યને ધારણ કરતું નથી, માટે એ વૃદ્ધ ઘરડા થઈ ગયા છે. અને હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, મારી વૃદ્ધિ કર્ણાટકમાં થઈ, અને થોડીક મહારાષ્ટ્રમાં મારી વૃદ્ધિ થઈ, અને ગુર્જરમાં આવીને ત્યાં તો હું જીર્ણ બની ગઈ, માને વૃદ્ધ બની ગઈ. ભક્તિ દેવીનો કલ્પાંત સાંભળી નારદજી અનેક પ્રકારના એ દીકરાઓને જગાડવાનો પ્રયાસ કરે છે. અને ભક્તિ દેવીને સમજણ આપતા કહે છે કે હે ભક્તિ દેવી, તમે ચિંતા ન કરો, આ તમારા દીકરાઓને તો જાગૃત કરીશ, પરંતુ ઘેર ઘેર ગૃહે ગૃહે જને જને જો તમારી સ્થાપના ન કરું ને, તો હું હરિનો દાસ મટી જાઉં. નારદજીનું વચન છે. અનેક પ્રકારના પ્રયાસો કર્યા છે, વેદના પારાયણો કર્યા છે, ગીતાજીના પાઠો કર્યા છે, ઉપનિષદોના પાઠો કર્યા છે, પરંતુ એ પેલા જ્ઞાન અને વૈરાગ્ય સે જેવું આળસ મરડી આંખો ખોલે અને પાછા સૂઈ જાય. આવી રીતે અનેક પ્રયાસો કર્યા છે, છતાં પણ જ્ઞાન વૈરાગ્ય ઉઠ્યા નહીં. એટલે નારદજી ખિન્ન થયેલા બદ્રી વિશાલમાં ગયા. ત્યાં સનત કુમારોનો ભેટો થયો, અને સનત કુમારો કહે છે કે તમે જ્યારે વેદવ્યાસ ઋષિ ખિન્ન બનેલા હતા, ત્યારે એમને તો આ ભાગવત આપ્યું હતું 4 શ્લોકની અંદર. તમે જ આજે ચિંતિત છો, કાંખમાં છોકરોને ગામમાં ગોતો છો. હાલો આપણે ભાગવતનું પારાયણ કરીએ. નારદજી કહે છે કે મને તમારા જેવા વક્તા મળે ક્યાં, હાલો આપણે અહીંયા જ કરીએ. ત્યારે કહે છે કે આપણે અહીંયા નહીં, ગંગાજીના કિનારે કરીએ, જેથી દરેક જગ્યાએથી લોકો ત્યાં સાંભળવા આવી શકે. આનંદ નામનો ઘાટ છે, ત્યાં એ ભગવાનની કથાનો આરંભ કરતા કરતા હજી તો જ્યાં મંગલાચરણના શ્લોક થાય
ત્યાં નારદજી પ્રથમ પ્રશ્ન કરે છે કે ભગવાન, આ વેદ ઉપનિષદનો સારરૂપ જ ભાગવત છે, તો ભાગવતનું મહાત્મ્ય કઈ રીતે વધે? ત્યારે સનત કુમારો કહે છે કે આંબાનું ઝાડ હોય એમાં મીઠાશ એટલી બધી ન હોય, પણ કેરી ખાઈએ તો મીઠાશ લાગે. દૂધમાં જ ઘી છુપાયેલું છે, પણ દૂધ પૂરો એમ ન કહેવાય, ઘી પૂરો એમ જ કહેવાય. અને ઈ ઘી પૂરો અને દીવો પ્રગટાવવાની કોશિશ કરો તો દીવો થાય. એવી જ રીતે બધા જ વેદની રીતે યોગ્ય છે, ઉત્તમ છે. ગીતાજી એની રીતે ઉત્તમ છે, પરંતુ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શ્રીમદ ભાગવત જેવું કોઈ બીજું સાધન નથી. માટે શ્રીમદ ભાગવતની કથા કરવામાં આવે છે. અત્યારે તમે બધે જ નજર નાખો, વધારામાં વધારે કોઈ કથા થતી હોય ને તો શ્રીમદ ભાગવતની છે. શું કામ? કારણ કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરે છે. અને આજે મારા ને તમારા જ્ઞાન વૈરાગ્ય ક્યાંય સૂઈ ગયા છે. મારું ને તમારું જ્ઞાન એ સ્મશાન યુક્ત વૈરાગ્ય જેવું છે. સ્મશાનમાં જઈએ ત્યાં સુધી આપણને વૈરાગ્ય લાગે કે આ બધું ખોટું છે, કાલ સવારે ફટાકડો ફૂટી જાય કાંઈ ખબર પડશે નહીં. પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી હનાન ન કરે ત્યાં સુધી. પછી તો ઈ જ છોકરા, ઈ જ બાયું હતા, એના ઈ કેમ આપણે ઓલો ગુંદરીઓ ચોટી જાય એમ બધું ચોટી જાય. અને ઈ સહજમાં થોડું કઈ છૂટી જાય. ભગવાનની માયા પ્રબળ છે, એ કઈ છૂટવા ના દે. મમ માયા દુરત્યયાહ, ભગવાન સ્વયં ગીતાજીની અંદર કહે છે કે હું જેની ઉપર કૃપા કરું એ જ મારી માયાથી પાર થઈ શકે છે, બાકી કોઈની તેવડ નથી. તો આ બાજુ સનત કુમારોના વક્તા પદે નારદ ઋષિ ભગવાનની કથા કહે છે, શ્રીમદ ભાગવતની કથા કહે છે. એટલે બીજા પ્રશ્નની અંદર નારદજી પૂછે છે કે અનેક પુરાણો છે, પણ શ્રીમદ ભાગવતનું મહત્વ શા માટે વધ્યું છે? એમની અમને કથા કહો ને. સનત કુમારો આગળ કથા સંભળાવતા કહે છે કે હે શ્રેષ્ઠ નારદજી, તમે સંત છો, તમે સાધુ પુરુષ છો, તમારા અંગે અંગની અંદર ભગવાનનો વાસ છે. હે નારદજી, માટે હું તમને કથા કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. મિત્ર, ધન્ય ધન્ય એ સંત સુજાણ ને, ધન્ય ધન્ય એ સંત સુજાણ ને, જેના ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. હે નારદજી, તમે તો સંત છો, પરદુખ ભંજન છો, માટે હું તમને કથા કહું છું, તમે સાંભળો. ધન્ય એ સંત સુજાણ, જેનો ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરિ. સંતના એક વચન માત્રથી જે ન થવાનું હોય, ન કલ્પના કરી હોય, એ બધું જ શક્ય થઈ જાય છે. પણ એની ઉપર શ્રદ્ધા રાખવી એ જરૂરી છે, એની ઉપર વિશ્વાસ રાખવો, એની ઉપર ભરોસો રાખવો એ જરૂરી છે. હે સંત, હે નારદ, હું તમને ભાગવતની કથા સંભળાવું છું. શું કામ ભાગવતનું મહત્વ વધ્યું છે હું તમને કહું છું. જ્યારે ભગવાને શ્રી કૃષ્ણ નારાયણે સ્વધામ જવા માટેનો નિર્ણય કર્યો ને, ત્યારે પ્રાચીના પીપળા હેઠે એ સૂતા હતા. શિવરંગની કરવું, શિવરંગની. પ્રાચીના પીપળા નીચે પગ ઉપર પગ ચડાવી અને સૂતા હતા. એવામાં ત્યાં ઉદ્ધવજી આવે છે અને ઉદ્ધવજી ભગવાનને નમસ્કાર કરતા કરતા કહે છે કે હે પરમાત્મા, અમે તમને નમસ્કાર કરીએ છીએ,
અને તમે હવે નિર્ણય કર્યો છે સ્વધામ જવા માટેનો, એનો અમે સહર્ષ સ્વીકાર કરીએ, પરંતુ તમારા સ્વધામ ગયા પછી તમારા ભક્તોનું શું? તમારા ભક્તો કઈ રીતે જીવન જીવશે? કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરશે? માટે પ્રભુ એવું કંઈક કરતા જાઓ જેના થકી તમારા ભક્તો આગળ ને આગળ જીવી શકે. ઉદ્ધવજીના આવા વચનો સાંભળી ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવજી, હું મારું જે તેજ છે ને એ બીજા ક્યાંય ન જતા શ્રીમદ ભાગવત ની અંદર પ્રતિપાદિત કરું છું. માટે શ્રીમદ ભાગવતનું અત્યંત મહત્વ વધ્યું છે. સ્વયં ભગવાનનું તેજ છે. એટલા માટે શ્રીમદ ભાગવત ઉત્તમ સાધન છે. મનને શુદ્ધ કરનારું શ્રીમદ ભાગવત થી ઉત્તમ કોઈ સાધન નથી. કળિયુગની અંદર તો માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિના ગુણાનુવાદ, ભગવાનના ચરિત્રો જ અનેક પ્રકારના ફળ આપવા વાળા છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિનઃ તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર તો માત્ર ભગવાનની કથા, ભગવાનનું કીર્તન એ જ મને તમને બચાવી શકે છે. જ્યારે માણસ કરવાનું નથી કરતો ને ત્યારે જ ન કરવાનું કરે છે. ભગવાનના ગુણાનુવાદ સાંભળતો નથી જ ત્યારે જ નિંદા કુથલી સાંભળે છે. ભગવાનના ગુણાનુવાદ ગાતો નથી ત્યારે જ એને ન બોલવાનું મન થાય છે. ભગવાનના પ્રસાદને ગ્રહણ કરતો નથી ત્યારે જ ન ખાવા યોગ્ય પદાર્થો ખાવાનું મન થાય છે. અને કળિયુગનો પ્રભાવ છે કે આ જગતની અંદર સાચા માણસને કષ્ટ પડશે, દુઃખ પડશે, કોઈ ગણશે નહીં, ન કહેવા યોગ્ય વચનો કહેશે. એટલા માટે થઈ કળિયુગનો પ્રભાવ છે. પરંતુ જે કોઈ માણસ આ કળિયુગના પ્રભાવથી બચી જાય છે ને તો એને હરિ મદદરૂપ થાય છે. બધી જ મદદો પછી ભગવાન કરે છે. એ તો આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરતો હોય કે મેરો તો ગિરધલ ગોપાલ મુજે દૂસરો ન ભાવે. હવે તો હરિ તું કરે ખરી, મારું કાંઈ ધ્યારું થાય નહીં. હે નારાયણ, હવે તો તમે કરો તો થાય, બાકી તો આમાં અમારું કઈ હાલતું નથી. દુઃખી બનેલા નારદજીને સનત કુમારોએ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી અને જેવું મંગલાચરણ થાય છે એ જ સમયે એક સંકીર્તન કરતો કરતો એક સંઘ ત્યાં આવે છે. મુખની અંદર શબ્દો છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. એવં નગાહ શ્રવણો ધર્મે પ્રકાશમાને ઋષભી સભાયામ. વાસુદેવ આવા શબ્દોની સાથે આવે છે. એ બીજું કોઈ નહોતું પરંતુ વૃદ્ધ થયેલા પેલા ભક્તિ મહારાણીના બે પુત્રો હતા. માત્ર મંગલાચરણ થયું ત્યાં જ પેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે અને ભગવાનનું સંકીર્તન કરતા કરતા કથા થતી હતી ને ત્યાં આવે છે.
નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા છે કે મેં તો વેદના પારાયણો કર્યા, ઉપનિષદોની કથાઓ કીધી, વેદ મંત્રોનું એ પારાયણ કર્યું, ગીતાજીના પાઠ કર્યા, છતાં પણ આ જાગૃત નહોતા થયા. જો તો ખરા આ શ્રીમદ ભાગવતનું એ તો કેટલું મહત્વ છે કે માત્ર મંગલાચરણ થાય ત્યાં તો એ જાગૃત બની જાય. એટલા માટે નારદજી કહે છે કે ભક્તિ મહારાણી તમે આવ્યા ને, પધારો પધારો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે પિધન્યા નિવસતિ રુદિતેષામ શ્રી હરિર ભક્તિ રેકા. જેના હૃદયની અંદર ભક્તિ છે એ માણસથી મોટો કોઈ ધનવાન માણસ આ જગતની અંદર નથી. અને શ્રીમદ ભાગવતની જે પણ કથા સાંભળે છે એને હૃદયની અંદર ભગવાન સ્વયં પ્રગટ થાય છે. આવી રીતે ગંગાજીના તટે શ્રીમદ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે. પછી તો મહત્વ સંભળાવતા સનત કુમારો કહે છે કે અમે તમને કથા કહીએ છીએ, તમે સાવધાન થઈને સાંભળો. જેણે શરીરથી પાપ કર્યા હોય, વાણીથી પાપ કર્યા હોય, મનથી પાપ કર્યા હોય, શઠની જેમ જીવન જીવ્યા હોય, મલિન પ્રયોગો કર્યા હોય, માતા પિતાને ત્રાસ આપ્યો હોય, અરે ગામના કયા ખૂણે મંદિર છે એની ખબર ન હોય ને, જો એ માણસ પણ શ્રીમદ ભાગવત સાંભળે ને તો એનું પણ કલ્યાણ થઈ જાય છે. તુંગભદ્રા તટે પૂર્વે અભુત પત્તનમ ઉત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરઃ. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નામનું નગર હતું. બધા જ ધર્મના લોકો ત્યાં રહે, પોતાનું જીવન જીવે, પોતાના ધર્મ પ્રમાણે ચાલે. પરંતુ એ નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. કેવા માણસ આ કથા સાંભળીને પાર થયા છે, ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી છે, ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, એની આ કથા બતાવે છે. અને આજે કથા સાંભળે ને આત્મદેવની તો એના બધા જ પાપો તે જ ક્ષણે ક્ષીણ થઈ જાય છે. તુંગભદ્રા નદીના કિનારે અભૂત પત્તનમ ઉત્તમમ એક સુંદર રમણીય નગર છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ તેમની પત્નીની સાથે રહે છે. બ્રાહ્મણ બહુ ઉત્તમ કક્ષાનો છે, સર્વ વેદ વિશારદ, દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્ય સમાન તેજસ્વી છે, બધા જ વેદોમાં પારંગત છે. શ્રોત સ્માર્તેષુ નિષ્ણાંત. શ્રોત અને સ્માર્ત આ બે પ્રકારના કર્મો આવે, એની અંદર પાવરધો છે એ બ્રાહ્મણ. પરંતુ આપણે કહીએ ને કે બધી જ જગ્યાએથી ભગવાન ક્યારેય સુખ આપતો નથી. એની પત્ની કર્કશા સ્વભાવની હતી, દેખાવમાં રૂપાળી હતી, સુકુલોદ્ભવા હતી, એના બાપનું કુળ પણ ઉત્તમ કક્ષાનું હતું. પણ એક એનામાં એવી ક્ષતિ હતી કે જેના દ્વારા એનું માન જાળવી શકી નહીં. શું હતું? લોક વાર્તા રતાહા. એને બીજાની વાતો કરવામાં બહુ મજા આવતી હતી. એને બીજાની વાતો કરવામાં બહુ આનંદ આવતો હતો, એટલે એનું માન જાળવી શકી નહીં. અને આ જગતની અંદર તમે ઓછું બોલો ને એ બધાને સારું લાગશે, પણ વધારે બોલશો ને એટલે તમારી ઇજ્જત નહીં રહી. ક્રૂર સ્વભાવ વાળી હતી, ધર્મમાં માનવા વાળી નહોતી. એક બાજુ માનવા વાળા હતા ને એક બાજુ નહોતા માનવા વાળા. બે પૈડા હાલતા હોય તો એક આમ ફગી જાય તો મેળ ન આવે ને. સારા કુળમાં ઉત્પન્ન થઈ હતી, પરંતુ બીજાની વાતો કરવા વાળી હતી, એટલે એનો સ્વભાવ જાળવી શકી નહીં. અને યાદ રાખજો, સંગ એવો રંગ લાગે. આ જગતની અંદર કદાચ આપણે સારા સ્વભાવના હોય, પણ આપણા મિત્ર એવા બની ગયા હોય ને તો આપણે પણ એની ભેગા ભળી જઈએ. સત્યનારાયણની કથા બધા સાંભળી છે ને? હાથ તો પાડો કે નથી કરી. તો
તો સત્યનારાયણ કથામાં 5મો અધ્યાય આવે છે. તુગંધજ નામના રાજાની કથા છે. તમે પાછા કહો કે દાદા અમે તો ભાગવત કથા સાંભળવા, સત્યનારાયણની થોડી કથા સાંભળવા આવ્યા. પણ આનું ઉદાહરણ અહીંયા મળે છે કે પેલો રાજા ધર્મવાન હતો, સારા સ્વભાવનો હતો, રોજ મંદિરે દર્શને જઈ ઘણું બ્રાહ્મણને દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો, અને એણે ભગવાનનો પ્રસાદ છાંડ્યો હતો. અને એના કારણે એના 100 પુત્રો મરી ગયા, ધન ધાન્ય હતું એ બધું જતું રહ્યું. ત્યાં તો શૌનકાદી ઋષિઓમાંથી એક ઋષિ ઊભા થઈને પ્રશ્ન કરે છે કે ધર્મવાન હતો, ભગવાનમાં માનવા વાળો હતો, રોજ બ્રાહ્મણને દક્ષિણા આપે, તો એણે ભગવાનનો પ્રસાદ શું કામ છાંડ્યો? તરત સુતજી કહે છે કે ભાઈ કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન નો આવે પણ હાન તો આવે. એ તો બહુ સારા સ્વભાવના હતા, પણ એના મિત્રો હતા ને એ ન ખાવા યોગ્ય પદાર્થો ખાતા હતા, ન પીવા યોગ્ય પદાર્થો પીતા હતા, માટે એ રાજામાં પણ એવા લક્ષણો આવ્યા. એટલા માટે પેલી ધુંધુલી પણ એને સંગ એવો રંગ લાગ્યો. પણ એમ છે કે હારું માણસ હોય ને એનો સંગ ઘડીકમાં લાગે નહીં, ખરાબ હોય ને એ વધારે પકડમાં આવી જાય. કોક માવો ખાતો હોય ને એની પાસે તમે રહ્યો ને તો અઠવાડિયામાં તમે માવા ખાતા થઈ જાવ. લે હોપારીને કટકો લે એમ કે હોપારીમાંથી પછી તમાકુ વાળો આપે, લૂસીને ખાને વાંધો નહીં તમ તારે. પછી 2 મહિના થાય ને એટલે ભાઈ પોતાનો ખાતો થઈ જાય. આત્મદેવ ઘણો જ સારા સ્વભાવનો હતો, પરંતુ ધુંધુલીની અંદર એના ગુણો આવ્યા નહીં. એ તો પોતાનામાં રત હતી એટલે એને અનેક પ્રકારના કુકર્મો કરવાનો આરંભ કર્યો. કુથલીથી મોટું કોઈ પાપ નથી, નિંદાથી મોટું કોઈ પાપ નથી. પણ નિંદા ક્યારે કહેવાય? કે જે વસ્તુ સારું કરતા હોય અને એને તમે વગોવી નાખો ને એ નિંદા છે. જેવું હોય ને એવું કહીએ તો કઈ વાંધો નથી, જેવું હોય એવું કહીએ તો કઈ વાંધો નથી, પરંતુ જે વ્યક્તિ સારું કરે છે એને તમે વગોવી નાખો, એને તમે ન કહેવાનું કયો, એ નિંદા છે, કુથલી છે, એ પાપ છે. આ બાજુ એને સંતાન પણ હતું નહીં, એકને બદલે 2 દુઃખ આવ્યા એટલે આત્મદેવ તો દુઃખી થઈ ગયો. અને એક વખતનો એવો સમય આવ્યો કે ઠાકોરજીની પૂજા કરતા હતા આત્મદેવ, અને ધુંધુલીએ કીધું આ તમે શું ઠાકોરજીની પૂજા કર્યા કરો છો? તમારા ઠાકોરજીને લઈને જાઓ, મારે નથી તમારું કામ કે તમારા ઠાકોરજીનું કામ. પેલો બ્રાહ્મણ તો દુઃખી થયો કે આ જગતના લોકો પણ મેણા મારે છે. બ્રાહ્મણ પાપી પેટે વાંધ્યો છે એમ કહે છે, અને આજ મારી પત્નીએ પણ ન કહેવા યોગ્ય વચનો કીધા મને. હવે મારે જાવું ક્યાં? અને પહેલાના સમયની અંદર માણસ બધેથી દુઃખી થઈ જાય ને ત્યારે ભગવાનનું શરણું લેતો, અને અત્યારે આપણે જગતનું શરણું લઈએ છીએ. એટલું જ દુઃખ છે, એટલે આપણે દુઃખમાંથી મુક્ત થતા નથી અને વધારેમાં વધારે દુઃખી થઈ જઈએ છીએ. પણ એકવાર જો ભગવાનના ચરણે બધા દુઃખ મૂકવામાં આવે ને તો અવશ્યમેવ ભગવાન આપણા બધા જ દુઃખો દૂર કરે છે. એટલે પેલો બ્રાહ્મણ એ વનમાં જવા માટે તૈયાર થયો છે, તપ કરવા માટે તૈયાર થયો છે. પણ વનમાં જતાની સાથે જ પેલા એક સાધુનો ભેટો થયો છે. ત્યારે સાધુ મહાત્મા એમની કપાળની રેખા જોઈ અને જાણી ગયા છે, હે બ્રાહ્મણ, આત્મની દિવ્યતી ઇતિ આત્મદેવ, તારો આત્મા દિવ્ય છે, વેદ વિશારદ છે, આત્મ તત્વને જાણી લીધું છે, છતાંય આત્મહત્યા કરવા આવ્યો છે. આત્મદેવ કહે છે, હું તમને શું વાત કરું બાપજી, મારે નથી તો દીકરો કે નથી તો દીકરી, મને આખું ગામ મેણા મારે છે. એટલું નહીં, મારી પત્નીએ મારા ઠાકોરજીનું અપમાન કર્યું છે. મારા પિતૃઓ છે ને મારી અંજલિ સ્વીકારતા નથી, દેવતાઓ મારું નૈવેદ્ય આરોગતા નથી. બીજાના ઘરે તુલસી હોય ને તો એમાં માંજર આવે છે, પણ મારા ઘરે તુલસી એની
એની અંદર માંજરે આવતા નથી. કદાચ બીજા વ્યક્તિઓ પોતાના ઘેર ફળ લાવે ને તો એના 5-7 દિવસ સુધીના ફળને આંચ આવતી નથી. પણ મારા ઘરે હું ફળ લાવું ને તો બીજા જ દિવસે એ ફળ બગડી જાય છે. અને વધારે હું શું કહું તમને, તમે તો બધું જાણો છો. જે કુળમાં પ્રજા નથી, જે કુળમાં સંતાનો નથી, એ કુળ તો ધિક્કારવા યોગ્ય છે. સંન્યાસીએ સમાધાન આપતા કહ્યું છે કે હે બ્રાહ્મણ, તું દુખી ન થા, કર્મની ગતિ મહાન છે. પ્રજારૂપ અજ્ઞાનને છોડી દે. દીકરાઓ કોઈને સુખી કરતા નથી. સગરને 60,000 પુત્રો હતા, એને ક્યાં સુખ આપ્યું? અંગનો તો વેન થયો, એને ક્યાં સુખ આપ્યું? અરે આ પશુઓ પક્ષીઓ, એને પણ સંતાનો છે, એને ક્યાં સેવા એની સેવા કરે છે? અને આ જગતની અંદર કોઈ શરીરથી દુખી છે, કોઈ મનથી દુખી છે, અને આ બે વસ્તુ હોય ને તો ત્રીજું રૂપિયા નથી. અને શું વાત કરું, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહેતા ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. જે હરિભજનમાં રત છે એનાથી મોટો કોઈ સુખી માણસ નથી. હે આત્મદેવ, નાશવંત કુટુંબની આશા તું છોડી દે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, કર્માનું ગોગત છતિ જીવ એ કહ. કે ધન તારું જે કંઈ ભેગું કર્યું હશે એ બધું જ એ પટારાની અંદર, એ પેટીની અંદર પડ્યું રહેવાનું. પશવશ્ચ ગોષ્ઠે, સારા સારા પશુઓની ખરીદી કરી હશે, સારા સારા મોટર કારોની ખરીદી કરી હશે, તો અવશ્ય એકવાર એ બધું જ મૂકીને હાલ્યું જવાનું. ભાર્યા ગૃહદ્વારી, તને એમ હશે કે તારા દેહને છોડ્યા પછી તારી પત્ની તારી સાથે આવશે, તો પણ એ પણ શક્ય નથી. તારી પત્ની આવશે, હા, ઘરના ઉમરા સુધી, એનાથી આગળ ઘરના લોકોની આગળ જવા નહીં દે. તને એમ થશે કે મારા સગા સંબંધીઓ તો સાથે આવશે ને, હા આવશે, સ્મશાન સુધી આવશે. તને એમ હશે કે આ સગા નહીં આવે, મારી પત્ની નહીં આવે, પણ આ મારો દેહ તો આવશે ને, મારો દેહ તો મારી હારે જ આવવાનો. પણ યાદ રાખજે, દેહસ ચિતાયામ, જ્યાં સુધી ચિતા નહીં ખડકાય અને એમાં અગ્નિ નહીં લાગે ને ત્યાં સુધી જ દેહ તારો છે. બાકી તો એ રાખ રોળાઈ જવાની છે. કોના છોરું ને કોના વાંસરું, કોના માને બાપ. કઠણ ચોટ છે કાળનો રે, મરણ મોટેરો માં. કઈક રાણા ને કઈક રાજિયા, કઈક રાણા ને કઈક રાજિયા. પેલી હાલા ઘર બાર છોડી હાલા ઘર બાર, તે હરિનો રસ પીજીએ, પીજીએ પ્રેમે પ્રભુના ગુણ ગાઈએ. કરે છે વિચાર, મારી વીણે રૂડા ફૂલના રે કળિયો કરે છે વિચાર. આજની ઘડી રળિયામણી, ઓહો આજની ઘડી રળિયામણી, કાલે અમ પર તે વાર
ચાલે ગમ પર સેવાન એટલે હરિનો રસ પીજીએ પીજીએ પ્રેમે પ્રભુના ગુણ ગાઈએ. માળી ફૂલડા વીણતો હતો એટલે ખીલેલા ફૂલડાઓ બધા વીણવા લાગ્યો. કળિયું વિચાર કરે છે કે આપણે ખીલ્યા નથી ને ત્યાં સુધી જ આપણે હક છે. ખીલ્યા એટલે માથે ધોળા આવવા મળે, પગના ટાંટિયા બાંધવા મળે, જીભનો લવો ન વળે, એ બધું ખીલાઈ જાય. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી ચોરું ને કોના વાંચરું રે કોના માને રે બાપ. કોના ચોરું ને કોના વાંચરું રે કોના માને રે બાપ. અંત સમે જાવું એકલું, ઓ અંત સમે જાવું એકલું. અરે પુણ્ય ને પાપ સાથે પુણ્ય ને પાપ એટલે હરિનો રસ પીજીએ પીજીએ પ્રેમે પ્રભુના ગુણ ગાઈએ. કઠણ ચોટ છે કાળનો રે મરણ મોટેરો માટ કઈ કરણ ને કઈ રાજ્યા. મેલી હાલા ઘર બાર મેલી હાલા ઘર બાર એટલે હરિનો રસ પીજીએ પીજીએ પ્રેમે પ્રભુના ગુણ ગાઈએ. પછી બાજી આપણા હાથમાં નથી. અરે બ્રાહ્મણ, હે આત્મદેવ, હજી બાજી તારા હાથમાં છે. છોકરાઓ કોઈને સુખી કરતા નથી, હજી વિચારી લેજે. પેલા બ્રાહ્મણ તો કહે છે કે આ મનુષ્યનો દેહ અને એમાંય સંતાન ન હોવું ને એ તો સર્વથી કઠણ વસ્તુ છે. અને લોકોના મેણા સાંભળવા એમ કઈ કેમ મારે મેણા સાંભળવા? હું મેણા નહીં સાંભળી શકું. હવે મને સાચવે કે ન સાચવે બાપજી. અને ભારત વર્ષનો ઋષિ તો શું ન કરી શકે? જેના ભાગ્યમાં દીકરા ન હોય ને એને પણ પારણા બંધાવે ને આ ભારત વર્ષનો ઋષિ છે. ભારત વર્ષનો ઋષિ શું ન કરી શકે? હે બાપજી, હવે તો તમે કૃપા કરો. સંત એક ફળ આપે છે, ફળની સમજણ આપે છે. આત્મદેવના હાથમાં ફળ આપતાની સાથે કહે છે કે આત્મદેવ, તારી પત્નીને ફળ ખવડાવજે. 3 વ્રત આપે છે: સત્યમ, શૌચમ, દયાદાનમ, એક ભક્તેન ભોજનમ. સત્યનું પાલન કરાવજે, એની હાથે દાન કરાવજે, એની હૃદયની અંદર દયા પ્રગટાવજે. અને સૌથી કઠણમાં કઠણ 1 વર્ષ સુધી તું એક સમય ભોજન કરાવજે. અને આજના સમયમાં પણ જે બેન દીકરીને ગર્ભ રહેતો ન હોય એ આજે પણ 1 વર્ષ સુધી એકટાણું ભોજન કરે, સત્યનું આચરણ કરે, પવિત્રતા જાળવે, એને આજે પણ ગર્ભ રહે છે. પણ આપણે તો શું થાય, પેલી આજ્ઞા જ ભડાકે મારીએ. સાચું કોઈ બોલતું જ નથી. સત્યમ, શૌચમ, દયાદાનમ, એક ભક્તેન ભોજનમ. એક સમય તું ભોજન કરાવજે. પણ એને એની પત્નીની ખબર હતી કે આ મારું માનતી નથી તો સાધુનું તો માને ક્યાંથી? મારું હું માઇન્ડ મનાવું. આત્મદેવને તો થયું કે કાંઈ વાંધો નહીં, આ જગતના મેણા સાંભળવા એની કરતા આ ફળ ખાશે અને ગર્ભ રહેશે અને ભગવાનનું ભજન કરશે તો અવશ્યમય આપણે ઘરે એક બ્રાહ્મણ તરીકેનો પુત્રનો જન્મ થશે.
આત્મદેવ તો હરખાતો પોતાના ઘરે આવે છે, ધૂંધુલીને કહે છે કે આ સંતે ફળ આપ્યું છે, તું ખાઈ લેજે, સત્યનું પાલન કરજે, પવિત્રતા જાળવજે, એક સમય ભોજન કરજે. ધૂંધુલીએ તો કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે વાંધો નહીં, તમે તમારું કામ કરો, હું ખાઈ લઈશ. પણ ધૂંધુલી હતી બીજા હારે વાતો કરવા વાળી, એટલે એની પાડોશણ તરત આવીને એટલે કેવા લાગી કે બેન જોતો ખરી, આ અમાર ભૂદેવ છે ને ફળ લાવ્યા, અને એમ કહે કે ફળથી છોકરો થાય. એમ ફળથી છોકરો થાય ખરો? પાડોશણે કીધું, પાડોશણ બહુ સારી હતી કે બેન ભારત વર્ષનો ઋષિ છે ને એ ફળ નહીં ચપટી ધૂળ આપે ને તોય દીકરાનો પ્રાગટ્ય કરાવી શકે છે, તો આ તો તને ફળ આપ્યું છે, તું કેટલી ભાગ્યશાળી છો. આગળ ધૂંધુલી કહે છે કે હું કદાચ ગર્ભવતી થાવ અને મારું પેટ વધી જાય તો હું ઘરનું કામ ન કરી શકું. તો એની પાડોશણ સમજણ આપે કે તારે ક્યાં કામ કરવાનું છે, તારી નણંદને બોલાવી લેજે ને. પાછી ધૂંધુલી એની પાડોશણને કહે કે નનાંદાસમ હરેતદા, મારી નણંદ મારું કઈક લઈ ગઈ હોય તો મારે ક્યાં જવું? મારી નણંદ મારું કઈક લઈ ગઈ હોય તો ક્યાં જવું? એટલે પેલી પાડોશણ પાછી કહે છે કે તારે તાળું મારીને ચાવી તારી પાસે રાખવી, એટલે લઈ હું જાય. પાછી ધૂંધુલી કહે છે કે ગામમાં ચોર લૂંટારાઓ આવે તો મારું પેટ વધેલું હોય તો મારે જાવું ક્યાં દોડીને, મને મારી નાખે તો? અરે એમ કઈ ચોર લૂંટારા થોડા આવે, અમે બેઠા છીએ ને, એમ કઈ તને થોડા મારવા દેશું, પેલી પાડોશણ કહે છે. પણ આગળ ધૂંધુલી કહે છે કે હું એટલી રૂપાળી છું, સર્વાંગ સુંદર છું, અને બાળક આવવાથી મારું રૂપ બગડી જાય તો? પેલી પાડોશણ કહે છે કે અરે ગાંડી, તને કીધું કોણે કે રૂપ બગડે? બાળક જન્મ ન થાય ને બાળકનો, એ પછી તો માતાના શરીરની અંદર ઓર નિખાર આવે, રૂપાળી બને છે માં. અરે સુખદેવજી એના માતાની અંદર 16 વર્ષ સુધી રહ્યા, એમ મારો ગર્ભ રહ્યો હોય તો મારે ક્યાં જવું? અરે ગાંડી, બધા થોડા કઈ સુખદેવજી હોય, તું ઈ ચિંતા બધી કરી માને. પછી ધૂંધુલીએ જે કીધું ને એ તો હદની બહાર હતું કે આ જગતની અંદર કાં તો વિધવા નારી એ સૌભાગ્યશાળી છે, અને કાં તો વાંજણી નારી છે ને એ સૌભાગ્યશાળી છે. શું કામ વાંજણી નારી સૌભાગ્યશાળી? કે એને મળમૂત્ર સાફ ન કરવા પડે, એને દીકરાનું ધ્યાન ન રાખવું પડે, દીકરીનું ધ્યાન ન રાખવું પડે, એટલા માટે સૌભાગ્યશાળી. પછી ઓલી પાડોશણ હારી ગઈ કે હવે તને હારું પોહાય એમ કહે, આપણે નથી કહેતા પોહાય એમ કહે. અને આ તર્કો કરી અને પાડોશણને હરાવી. પણ એવામાં એની બેન આવે છે. બેન આવતાની સાથે જ બધી જ સમજણ આપી. ધૂંધુલીએ કીધું કે તારા પટેલ ઈ ફળ લાવ્યા છે અને મને ખાવાનું કહે છે, હું ખાઈ જાઉં કે રેવા દઉં? અરે કઈક બીજું ત્રીજું થાહે તો તું હું કરીશ? ફળ ખાવાનું રેવા દે, ગાયને ખવડાવી દે, હું ગર્ભવતી છું, મારે જે કન્યા કે દીકરો કે દીકરી થાહે ને હું તને આપી દઈશ, તું ચિંતા નહીં કર. અમારે ખાવા વાળા ઘણા છે અને તમારે ખાવાનું ઘણું છે, તું મને થોડુંક ધન આપી દેજે અને હું તને મારો દીકરો કે દીકરી આપી દઈશ. આવી સમજણ આપી. પછી તો ધૂંધુલીએ સ્વાંગ રેચ્યો કે હું તો ગર્ભવતી છું, હું તો ગર્ભવતી છું. કોશિકા બાંધ્યા પેટે અને આત્મદેવને કીધું કે તમારા હારો છોકરો જોઈએ છે ને, સંસ્કાર વાળો. ઓલો બિચારો તો હાથ પાડે ને. તમે અનુષ્ઠાનમાં બેસી જાઓ, 1 વર્ષનું અનુષ્ઠાન કરો, તમારે ત્યાં સારા સ્વભાવનો દીકરો થશે, સારા સંસ્કાર વાળો દીકરો થશે. પેલો તો આત્મદેવ બેસી ગયો છે. પેલું ફળ ગાયને ખવડાવી દીધું. યાદ રાખજો, સંત બીજ પલટે નહીં, ભલે ઝુક જાય અનંત. ઊંચ નીચ ઘર અવતરે પણ આખર સંતનો સંત. સંતનું ફળ ક્યારેય નાશ થતું નથી.
મિથ્યા થતું નથી. સમય જતા એની બેનને ત્યાં દીકરો થયો. એ ધુંધુલેને આપી દીધો અને એ બીજા જ દિવસે ગાયને પણ એક દીકરો ઉત્પન્ન થયો, મુખમાંથી ઉત્પન્ન થયો અને ગાય જેવા એના કાન હતા. ગોકર્ણજી મહારાજનું નામ પડ્યું. આત્મદેવ તો ખૂબ રાજી થયો કે મારે એક દીકરાની આશા હતી, એની બદલે બબ્બે દીકરાઓ ભગવાને આપ્યા. હું કેટલો ભાગ્યશાળી છું. ગૌકર્ણજી મહારાજ સર્વાંગ સુંદર હતા, સુવર્ણ જેવી આભા હતી, તેમનું નિર્મળ તેજ હતું, દિવ્ય તેજ હતું. પંડિત થયા, મહાન જ્ઞાની થયા. આ બાજુ પેલી એની ધુંધુલીની બેનનો દીકરો ધુંધુકારી મહાખલ થયો. સ્નાન વગરનો હિંસક શસ્ત્રોને ધારણ કરનારો જેમ તેમ ફરવા લાગ્યો. યાદ રાખજો, પેલા સાધુએ કીધું હતું કે 7 જન્મ સુધી તારા ભાગ્યની અંદર પુત્ર નથી. એ સાચું થયું. પેલો ગૌકર્ણ છે એ આત્મદેવનો દીકરો ગણાય ખરો કે ગાયનો દીકરો ગણાય? ગાયથી ઉત્પન્ન થયો એટલે ગાયનો દીકરો ગણાય ને. આત્મદેવનો દીકરો નથી. પછી પેલો ધુંધુકારી, એ કોનો દીકરો? ધુંધુલીની બેનનો. એ આત્મદેવનો દીકરો ગણાય? તો આત્મદેવના વાંજિયાપણું મટ્યું ખરું? સાધુનું વચન ક્યારેય મિથ્યા થતું નથી. એટલે ગૌકર્ણજી મહારાજ એના દીકરા તરીકે આપ્યા. પણ સંતનું બીજું પણ વચન હતું કે 7 જન્માવધિ તવ પુત્રમ નૈવચ નૈવચ. 7 જન્મ સુધી તારે દીકરો નથી. ધુંધુકારી મહાખલ થયો, સ્વચ્છંદીપણે વર્તવા લાગ્યો, અનેક પ્રકારના કર્મો કરવા લાગ્યો. અરે એક વખતના સમયે તો માતા પિતાને માર્યો છે. ધુંધુકારીની લાત લાગતા આત્મદેવની અંતરદ્રષ્ટિ ખુલી ગઈ. પેલા સંન્યાસીએ કીધું હતું ને કે દીકરાઓ કોઈને સુખી કરતા નથી. આજ અક્ષરે અક્ષર એ જ્ઞાન આત્મદેવને હૃદયની અંદર પરોવાઈ ગયું છે. એવામાં તીર્થયાત્રાએ ગયેલા ગૌકર્ણજી મહારાજ આવે છે કે હે પિતાજી, તમે રડો છો શું કામ? તમારે રડવાની આવશ્યકતા નથી. અસાર ખલુ સંસાર દુઃખ રૂપ વિમોહક સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. જો સ્નેહ રાખશો ને આ સંપદાની અંદર, સંતતિની અંદર, તો અવશ્ય એકવાર દુઃખી થવાનો વારો આવવાનો જ છે. તે ચ ઇન્દ્રસ્ય સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તિનઃ સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેઃ એકાંત જીવને. જેણે આ સંસારને ત્યાગી દીધો છે, યાદ રાખજો, કપડાથી ત્યાગવાની વાત નથી. કપડાથી ત્યાગવાની વાત નથી, મનથી ત્યાગવાની વાત છે. મન મરે માયા મરે. મનથી જો ત્યાગાઈ જાય તો બધું જ સહજ છે. ભાઈ, મનથી ત્યાગવાની વાત છે. તો મન મરે માયા મરે, મર મર જાય શરીર, પણ આશા તૃષ્ણા મરે નહીં, આવું કહી ગયા દાસ કબીર. એ તૃષ્ણા, આશા માણસની મરતી નથી. કદાચ આ શરીરમાંથી આ પંચભૂતનું શરીર કદાચ બળી જાય, પરંતુ એની આશા છે ને એ ત્રિતત્વ દેહમાં રહે છે, ત્રિભૌતિક દેહમાં રહે છે. હે પિતાજી, તમે આ અસાર સંસારને દૂર કરી ભગવાનનું ભજન કરવા માંડો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. આ કામ તૃષ્ણાને બાળી અને તમે ભગવાનનું ભજન કરો. અને આનંદ તો જે સંત ફકીર કરે ને એવો આનંદ બીજો કોઈ ન કરી શકે. પિતાજી, હું તમને કહું છું, તમે સાંભળો, હું તમને હજી સમજાવું છું. જે સાધુ પુરુષ આનંદ કરી શકે, જે ફકીર આનંદ કરી શકે, બીજું કોઈ આનંદ ન કરી શકે. જો આનંદ સંત